Good morning. Activity 2. Read the following dialogues. હવે આ બધા ડાયલોગ છે એ વાંચવાના છે અને આપણે સમજવાના છે. હવે તમે લોકોએ એવો ઘણીવાર અનુભવ કર્યો હશે, કોઈ વસ્તુ બનાવતા હોય તો તમારા મમ્મી કે આડોશ પડોશમાંથી કે બટેટું નથી કે ટમેટું નથી કે કોઈક વસ્તુ નથી રસોઈમાં, તો આડોશ પાડોશમાંથી આપણે લઈ આવતા હોઈએ છીએ. તો સીન 1 અહીં બતાવ્યું છે. એટલે પહેલું દ્રશ્ય. રેનુબેન, I am making curry, but I don't have curd. Will you please give me some curd? હવે એક બેન છે એ એમ કહે છે કે રેણુબેન, બાજુમાં એના પાડોશી છે, કે મારે કરી એટલે કે કઢી બનાવી છે, પણ મારી પાસે કર્ડ એટલે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ, એટલે શું તમે મને થોડુંક દહીં આપશો? યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. કે હા ચોક્કસ શાંતાબેન, લ્યો. એટલે રેણુબેન છે એ શાંતાબેનને દહીં અંબાવે છે. સીન 2, દ્રશ્ય 2. વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. વેણુબેન, હું કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર, મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર, શું તમે મને થોડોક ચણાનો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ, શા માટે? શાંતાબેન, ચોક્કસ આપીશ, શા માટે નહીં? સીન 3, દ્રશ્ય 3. હેમુબેન, આર યુ હિયર? આર યુ ધેર? હેમુબેન, શું તમે છો ઘરે? પ્લીઝ કમ શાંતાબેન, મહેરબાની કરીને આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. રાકેશભાઈ, આજે હું કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ, પણ મારી પાસે કઢીના આપણે જે લીમડો આવે છે, મીઠો લીમડો, એ કઢી પત્તા કહેવાય, એ મીઠો લીમડો નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ, શું તમે મને કઢી પત્તા આપશો, એટલે કે મીઠો લીમડો આપશો? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબેન, તમારી પાસે તો દહીં અને ચણાનો લોટ તમારી સાથે જ છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, હેમુએ તો આજે કઢી ઘરે બનાવી જ નાખી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ, તમે તમારી જાતે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી, હું તમને થોડીક કઢી મોકલીશ જ્યારે તે તૈયાર થઈ જશે. એમ રાકેશભાઈ એમને કહે છે. એટલે આવી રીતે ઘણીવાર આપણે કોઈ વસ્તુ બનાવતા હોઈએ તો આડોશ પડોશમાંથી કોઈ વસ્તુ ખૂટે તો કઈ રીતે માગવી, તો એનો અહીં ઇંગ્લિશમાં ડાયલોગ અહીં આપેલો છે.